શિયાળો શરૂ થઈ ગયો છે અને બજારમાં આ રીતના લાલ કલરના ગાજર પણ મળતા હોય છે. તો આજે આપણે ગાજરનો ઓલો બનાવીશું. તો તમે ગાજરના 300 ગ્રામ લીધા છે. ગાજરને મેં ધોઈ અને છોલીને તૈયાર કરી લીધા છે. હવે આપણે ગાજરને કટ કરી લઈશું. ગાજરનો ઓલો બનાવવા માટે મેં 300 ગ્રામ ગાજર લીધા છે. 300 ml દૂધ લીધું છે ફૂલ ફેટનું. કાજુ, બદામ, દ્રાક્ષ અને ઇલાયચી પાવડર લીધું છે. તો આપણે સૌપ્રથમ ગાજરને કટ કરી લઈશું. ગાજરને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. આ રીતે ઝીણા ઝીણા કટ કરીશું. આ રીતે બધા ગાજરને આપણે કટ કરી લઈશું. આ રીતે ઝીણા ઝીણા કટ કરીશું. ગાજરને આપણે કટ કરીને તૈયાર કરી લીધા છે. ગાજરની વચ્ચેનો ભાગ મેં આ રીતે કાઢી લીધો છે. ગાજરને આપણે આ રીતે ચોપરની મદદથી ક્રશ કરીશું. આ રીતે ચોપર લઈશું. આ રીતે ગાજરને ક્રશ કરીશું. આ રીતે ક્રશ કરી લઈશું ગાજરને ઝીણા ઝીણા. આ રીતે આપણે બધા ગાજરને સરસ રીતે ક્રશ કરીશું. આપણા ગાજર ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું. ઘીને ગરમ કરી લઈશું. ઘી ગરમ થાય એટલે તેની અંદર ગાજર ઉમેરી દઈશું. ગાજરને આપણે ધીમા તાપે શેકી લઈશું. આ રીતે ગાજરને ઘીમાં શેકવાથી ગાજરના હલવાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. ગાજર આપણે સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે. તેની અંદર સરસ સુગંધ આવે છે, તમે જોઈ શકો છો. ગાજરની અંદર આપણે 300 ml ફૂલ ફેટ મિલ્ક ઉમેરીશું. મિક્સ કરી દઈશું. મીડિયમ ફ્લેમ પર તેને કૂક કરીશું. તમે જોઈ શકો છો કે ગાજરનો કેટલો સરસ કલર આવ્યો છે. દૂધ બળી જાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. આપણે કાજુ, બદામને, દ્રાક્ષને ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને તેને ઉકળવા દઈશું. મીડિયમથી હાઈ ફ્લેમ પર તેને ગરમ કરીશું. ઢાંકીને થોડી વાર ચડવા દઈશું. આપણે ચેક કરી લઈશું. દૂધ આપણું ખાસું બળી ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે મેસરની મદદથી આપણે મેશ કરી દઈશું. આ રીતે મેસરની મદદથી મેશ કરવાથી હલવાનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. આવું કરવાથી હલવાની અંદર જે કણીઓ હતી તે ભાગી જાય છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મેશ થયો છે. એની અંદર આપણે 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. મિલ્ક પાવડર ઉમેરવાથી આપણે હલવાનો ટેસ્ટ બજાર જેવો આવશે. તમારી જોડે મિલ્ક પાવડર ના હોય તો તમે મિલ્ક પાવડરને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે દૂધ બળે ત્યાં સુધી તેને કૂક કરીશું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર. તમે જોઈ શકો છો કે દૂધ આપણું બળી ગયું છે. આપણે 80 ગ્રામ સુગર ઉમેરીશું. મિક્સ કરી દઈશું. વિડીયોને લાઈક કરજો. કુકીઝ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.
મારી ચેનલ પર તમને પિઝા બેઝ, પિઝા સોસ, પંજાબી સબ્જી, સ્નેક્સ, કેક ડેકોરેશન, કેક પ્રીમિક્સથી કેક કેવી રીતે બનાવવી, કાઠિયાવાડી સબ્જી, પંજાબી સબ્જીના વિડીયો ચેનલ પર તમને જોવા મળશે. તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. તમે જોઈ શકો છો ખાંડનું પાણી એકદમ બળી ગયું છે. અત્યારે હું લચકાવાળો ઊંધો બનાવવાની છું. જો તમારે તેના પીસ કરવા હોય તો આનાથી તમારે વધારે કૂક કરવાનું અને પછી તમારે ગ્રીસ કરેલી થાળીની અંદર તેને પાથરી અને તેના પીસ કરી દેવાના. જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે હલવાને કૂક કરીશું. જો તમે હલવાને આ રીતે મૂકી દેશો અને આગળની પ્રોસેસ નહીં કરો તો તમારો હલવો 2-4 દિવસમાં બગડી જશે. એટલે જ્યાં સુધી ઘી છૂટું પડે ત્યાં સુધી હલવાને કૂક કરવો ખૂબ જ જરૂરી છે. હલવાની અંદર જો થોડું પાણી કે દૂધ રહી ગયું હશે તો તમારો હલવો બગડી જશે. માટે હલવાને એકદમ ડ્રાય કરી લેવો. જ્યાં સુધી આ રીતે હું તમને બતાવીશ ઘી છૂટું પડશે ત્યાં સુધી હલવાને આપણે કૂક કરીશું. શું તમારો હલવો ઘણીવાર બગડી જાય છે? તો એનું કારણ એ જ હોય છે કે જ્યારે તમે તેને કૂક કરો છો ગેસ પર ત્યારે તેની અંદર પાણીનો ભાગ કાં તો દૂધનો ભાગ રહી ગયો હોય અને તમે તેને બહુ શેકો નહીં. જો હું આ રીતે તેને રાખી દઉં બંધ કરીને ગેસ તો મારો હલવો 2-4 દિવસમાં બગડી જશે. અને એટલા માટે આપણે હજુ તેને કૂક કરીશું ઘી છૂટું પડે હલવામાંથી ત્યાં સુધી. તો હલવો બનાવવામાં ખૂબ જ ધીરજ રાખવી પડે છે અને ધીમા ગેસ પર જ તેને કૂક કરીશું. જો તમે ફાસ્ટ ગેસ પર તેને કૂક કરશો તો તમારો હલવો નીચેથી ચોંટશે અને તેનો સ્વાદ પણ સારો નહીં લાગે. માટે તેને ધીમા તાપે આ રીતે કૂક કરતા રહીશું. તમે જોઈ શકો છો કે હલવામાંથી બધું પાણી બળી ગયું છે અને હલવો એકદમ આ રીતે તૈયાર થઈ ગયો છે. ફરીથી આપણે 1 ટીસ્પૂન ઘી ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. આ રીતે છેલ્લે ઘી ઉમેરવાથી આપણા હલવાની અંદર એકદમ તમે જોઈ શકો છો કે એકદમ શાઇનિંગ આવશે અને આપણો હલવો બગડતો નથી, લાંબા સમય સુધી સારો રહે છે. બજારમાં મળે છે તેવો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે ગાજરનો હલવો બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. એની અંદર આપણે ઇલાયચી પાવડર ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. હલવો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. ગાજરનો હલવો બનીને આપણો તૈયાર થઈ ગયો છે. વિન્ટરમાં જરૂરથી આ રીતે ગાજરનો હલવો બનાવવાનો પ્રયત્ન કરજો. આ ગાજરના હલવાને તમે 1 વીક લગીને સ્ટોર કરી શકો છો.